સંત સુરા અને સાવજની ભૂમિ એટલે ગિરનાર, દત્ત દાતાર એટલે જુનાગઢ, અને જુનાગઢમાં પાછું ભવનાથ મંદિર, એનો પણ એક ઇતિહાસ છે. આજે આપણે ભવનાથ મંદિરના મહંતની ગાદી વિશે ફરીથી એક જે વિવાદ શરૂ થયો છે એ વિશે ચર્ચા કરશું. એ પહેલા ગુજરાત ફર્સ્ટના તમામ જે ડિજિટલના તમામ દર્શકોને આવકાર. આપણી સાથે આજે ખાસ આ વિવાદને લઈને જેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે એવા ઉતારા મંડળના પ્રમુખ, જેને કહેવાય કે સનાતન ધર્મના પણ અગ્રણી અને જુનાગઢના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાવેશભાઈ વેકરિયા પણ છે. ભાવેશભાઈ, આપનું પણ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટ ડિજિટલ માધ્યમમાં. જય સોમનાથ. જય સોમનાથ. મહત્વની જો વાત કરીએ તો મેં વાત કરી પર્વત, પાણી અને પર્યાવરણ અને સંત સુરા અને સાવજની ભૂમિમાં જે તીર્થસ્થાન સમૂહ જે ભવનાથ મંદિર છે એમનો ગાદીપતિનો વિવાદ જે છે એ ફરીથી થયો છે. વિવાદ એટલે શરૂ થયો છે કે 31/7/2025 31મી જુલાઈએ વર્તમાન મહંત હરિગીરી બાપુ જે છે એમની મુદત પૂર્ણ થાય છે, અને આ મુદત પૂર્ણ થયા પછી એમનું જે અરજી કરવાની હોય એટલે ઉમેદવારી ફોર્મ જેવું છે એ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ને બે સંતોએ તો સાધુ સંતોએ તો ગુરુ ચેલાના શિષ્ય તરીકે આ જગ્યાની માંગણી કરતી એક અરજી પણ કરવામાં આવી છે. આજે કોઈ સાધુએ એવું પણ કહ્યું છે કે જો ગુરુ પરંપરા નહીં જળવાય તો અમે ભવનાથમાં અનશન ઉપર ઉતરશું, આમણાંત ઉપર, કે કારણ કે છેલ્લા 2017 મને ખ્યાલ છે ભાવેશભાઈ, તનસુખગીરી બાપુના નિધન પછી હરિગીરી આવ્યા પછી છેલ્લા 7-8 વર્ષથી તેમનો જ કદાચ શાસન છે, અને એને કારણે વિવાદ વધ્યો છે. અને આ વિવાદ સંતોનો નથી રહ્યો, રાજકારણમાં પણ એટલો જ ભોગવાયેલો છે, અને એ તાજેતરની ચૂંટણીમાં પણ બન્યું હતું. આજે પણ અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળે છે કે કેટલાક રાજકારણીઓએ લેટર પેડ ઉપર હરિગીરીની ભલામણ કરવાની પણ શરૂ કર્યું છે. આ બધા વચ્ચે ભાવેશભાઈ, તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે મુખ્યમંત્રી સહિતને અને કલેક્ટર, કે જે આ તમામ ભવનાથ જેના નેતૃત્વમાં આવે છે જુનાગઢ કલેક્ટર, તમે કઈક એક રજૂઆત કરી છે. રજૂઆત કેવી છે અને કયા પ્રકારની, જે શું કામ તમારે આમાં ઉતરવું પડ્યું? કારણ કે સંતોની ભૂમિમાં એક યુવા અગ્રણીએ ઉતરવું પડ્યું છે કે આ વખતે આ થવું જોઈએ. તમારી રજૂઆત કઈ કઈ છે બધા જણાવશો? જી, પહેલી વાત તો દરેકને જય સોમનાથ. મારા ધર્મેશભાઈ, મહત્વની વાત એ છે કે તનસુખગીરી બાપુ ગયા વર્ષેનું નિધન થયું 2017માં. એ વખતે તત્કાલીન કલેક્ટર આલોક પાંડે હતા. એમના દ્વારા જે રીતે નક્કી થયું, કારણ કે ઘણા વખતથી તનસુખગીરી બાપુ એમને ચાલુ હતા મહંત તરીકે, અને જુનાગઢના આદરણીય સંત હતા, પવિત્ર સંત હતા અને સર્વમાન્ય સંત હતા. ત્યારે કોઈ ભવનાથમાં કોઈ વિવાદ 2017 સુધી હતો નહીં, આપણને પણ ખબર છે. હવે એ વખતે આલોક પાંડે સાહેબે એની રીતે નિમણૂક કરી અને પરમ પૂજ્ય હરિગીરી બાપુને બેસાડ્યા એમને, અને વિવાદોનો વિષય શરૂ થયો. હવે સમજો કે આપના કાર્યક્ષેત્રમાં હું કંઈક કામ લઈને આવું તો સ્વાભાવિક છે કે આપને તકલીફ પડવાની છે. તો અહીંયા પણ આપણા પૂજ્ય સાધુ સંતો છે, અગ્રણી પવિત્ર સાધુ સંતો છે, એટલે સ્વાભાવિક દરેકને ખીચ્યું કે ભાઈ આપણે અહીંયા છીએ અને બહારથી આવે. બીજું, હરિગીરી બાપુ પાસે આખું ભારત, એટલે અખાડાના મહામંત્રી, ચાલે આખું ભારત જોવાનું હોય. તો એ પરિસ્થિતિમાં જુનાગઢ જોવે ને ભારત જોવે, તો એમની ગેરહાજરી રહેતી હતી. એ વખતે શૈલજા દેવીની નિમણૂક થઈ આરતી માટે. તો ક્યાંક ને ક્યાંક બધું પેલું નથી કેતા કે સબલેટમાં ચાલતું રહ્યું, એટલે ગોઠવણ.com હોય એવું લાગતું હતું. હા, એટલે એના કારણે વિવાદો વધતા ગયા. હવે અમારે એટલા માટે આમાં આવવું પડ્યું છે કે અમે, તમને ખબર છે કે ગિરનારની રખેવાળીની અમે પ્રતિજ્ઞાઓ લીધેલી છે કે ગિરનાર માટે કાંઈ પણ વિષય આવશે, ગિરનારની અવમાનના થશે, ભવનાથની અવમાનના થશે, તો એ વખતે અમે સરકારનું, તંત્રનું, પ્રજાનું, સાધુ સંતોનું ધ્યાન દોરીશું. તો આ જ નિમિત્તે અમે સરકારને અને તંત્રને ધ્યાન દોર્યું કે 31/7 જ્યારે પૂજા વિધિની જે મહંતની જે અવધિ છે એ પૂરી થતી હોય તો તમે ન્યાયિક રીતે પછી કામગીરી પૂર્ણ થાય, કારણ કે એની નિવિદા બહાર પાડવાની થાય. સાધુ સંતો પોતાના બાયોડેટા મોકલવા મળ્યા છે, પણ નિવિદા તો બહાર પડી નથી. હવે તમે અરજી જ નથી બહાર પાડી, તો અરજી કોઈ મોકલશે તો તમે ફાઇલ જ કરી દેવાના છો. તમે એના માટેની અરજી મગાવો અને અરજી આવે તો તમે એનું નિરાકરણ કરો. હવે અરજી મગાવી જ નથી, કોઈ અરજી કરે છે તો ફાઇલ જ થઈ જવાની. તો આવી પરિસ્થિતિમાં આવી ફાઇલ થઈ જાય અને વિવાદ ન વધે એટલા માટે તેને મેં કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે કે તમે આ વિવાદને હવે વધારોમાં. બીજું, વહીવટદાર નિમશો તો પ્રશ્ન શું આવશે કે 25 જુલાઈથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તો ભવનાથ છે આસ્થાનું કેન્દ્ર છે,
તો ત્યાં લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવતા હોય, તો એ વખતે પછી પૂજા વિધિ કોણ કરશે એ પણ નક્કી નહીં થાય વહીવટદારની માથે. અને જ્યારે વહીવટદાર કોઈ પણ ધાર્મિક સંસ્થાનોમાં નિમાણા છે ત્યારે તે વિવાદ ને વધ્યું છે. એટલા માટે વહીવટદાર ક્યારેય પછી આર્થિક કોઈ પણ જાતનો નિર્ણય નથી કરતા, દાનપેટીઓ ખુલતી નથી, ત્યાંનું રિનોવેશન અટકી જાય છે, ત્યાંના પગારો અટકી જાય છે અને ઘણી બધી વિટંબણાઓ પછી ઊભી થઈ જાય. બીજું, ભવનાથ મંદિરને આટલું બધું મહત્વ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે સીએમ આવતા હોય, પીએમ આવતા હોય કે એચએમ આવતા હોય તો સ્વાભાવિક છે કે ભવનાથ મંદિરે દર્શન કરવા બધાને જવાનો એક ફિરસ્તો છે. તો આ જે કઈ વીઆઈપીઓ આવે છે એની સાથેનો જે ઘરાબો કેળવવો છે, એટલા માટે તે ભવનાથ મંદિર ઉપર દરેકની નજર છે. તો અમે કલેક્ટરને કીધું છે કોઈ પણની શેષરમમાં આવ્યા વગર, કારણ કે તમારે ન્યાયિક પ્રક્રિયાનો તમે ભાગ છો, તમારે ન્યાય કરવાનો અને તમે વિવાદને વધારો. તત્કાલીન કલેક્ટરોએ વિવાદ વધાર્યો. કલેક્ટરની જવાબદારી શું છે કે લોકો અને કોઈ પણ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા કોઈ વિવાદ થાય છે તો એને મધ્યસ્થી કરી વિવાદને પૂર્ણ કરવાનો. એની બદલે વિવાદ વધારી રહ્યા છે કલેક્ટરો. તો એની સામે મારે વાત છે કે તમે વહીવટદાર પણ ન નિમો અને યોગ્ય સાધુ સંતની નિમણૂક કરો. ઓકે, હવે કલેક્ટરને વહીવટી તંત્રમાં ખ્યાલ હોય એટલે ધાર્મિક વિધિમાં ખબર ના હોય, તો એવી પરિસ્થિતિમાં ભવનાથના જે લોકલ સંતો છે, પૂજનીય સંતો, અગણિત પ્રકારના આપણે ભવનાથમાં સંતો છે, આપણે પણ ખબર છે, તો એની એક કમિટી બનાવો અને કમિટી નિર્ણય કરે કે આ યોગ્ય વ્યક્તિ છે એને બિરાજમાન કરવા જોઈએ. બસ આજે અમારી વાત છે ધર્મેશભાઈ. પણ ભાવેશભાઈ, હું તમે કહો કે પૂજનીય સંતોમાં પણ કદાચ કંઈક એકજૂથતા ન હોય એવું લાગે છે. હું તમને તાજો દાખલો આપું કે વચ્ચે મહેશગીરી વાળું જે પ્રકરણ હતું કે જે પૂજારી જેને ગાદી સોંપવાની હતી એને બદલે કોઈ પ્રેમગીરીને સોંપી હતી ને વિવાદ થયો તો મને મીડિયાની હેડલાઇન પર બની હતી. હવે કદાચ તનસુખગીરી બાપુ વાળી ભીડભંજન વાળી જગ્યા હોય કે મને એવું લાગી રહ્યું છે. એ જ કારણ છે. તો તમે જેની ઉપર શ્રદ્ધા રાખો છો કે સાધુ સંતો નિર્ણય કરે તો એમાં કદાચ એકજૂથતા નથી. પૂજનીય સંતો ઘણા છે પણ આવું એક બને તો એ પરિસ્થાન પણ છે. હું એ જ કહું છું. તો એક કામ કરો, ચાલો સાધુ સંતોમાં એકજૂથતા નથી તો પેલા સાધુ સંતોને 5 ને નામ નક્કી કરીએ. જુનાગઢના શ્રેષ્ઠીઓના નામ નક્કી કરો 5 કે ભાઈ ચાલો એક 11 જણાની કમિટી બનાવે કે જે કોઈ ધાર્મિક કે સામાજિક સંસ્થાઓમાં વિવાદો થાય છે તો એ નિર્ણય કરે કે ભાઈ યોગ્ય વ્યક્તિ છે કે વ્યભિચારી નથી, દારૂ નથી પીતો અને યોગ્ય રીતે ચલાવે એમ છે અને પૂજા વિધિનો જે નિયમ છે એની જે કઈ આરતીના નિયમોથી જાણકાર છે એને બેસાડો. પણ વિવાદ એને હંમેશા સમાજનો નિયમ છે, સંસારનો નિયમ છે ધર્મેશભાઈ કે વિવાદ ઘટવા જોઈએ. કોઈ પણ વસ્તુનો વિવાદ થયો છે, તમારી મારી વચ્ચે મતભેદ થયો છે તો એ મતભેદનું નિરાકરણ થવું જોઈએ. એની બદલે મતભેદને આપણે મોટું વટવૃક્ષ બનાવતા જઈએ તો એ કાલ જઈને કેટલા બધા લોકોને નુકસાન કરવાનું છે. તો અમારી એક જ માંગણી છે કે કલેક્ટર શ્રીની જવાબદારી શું છે, ટ્રસ્ટમાં પણ એને શું કામ મૂકવામાં આવ્યા છે. જુદા જુદા 80 સંસ્થાઓમાં કલેક્ટર હોદ્દાની રૂએ અધ્યક્ષ છે અને મૂકવામાં શું કામ આવ્યા છે કે 1947 થી 1970 સુધી ભારતમાં અનએજ્યુકેટેડ લોકો હતા અને આવી સારી ધાર્મિક સંસ્થાઓમાં એજ્યુકેટેડ કોઈ પર્સન હોવો જોઈએ. એટલે એ વખતે જે ટ્રસ્ટના બંધારણ બન્યા એ ટ્રસ્ટીઓ એમ કીધું કે ભાઈ આપણે ભણેલા નથી તો એક કામ કરો, જુનાગઢના અથવા જિલ્લાના જે કલેક્ટર છે એને હોદ્દાની રૂએ આપણે બેસાડી દઈએ જેથી કરી વહીવટી પ્રક્રિયામાં જે આપણને ખબર નથી પડતી ત્યાં અમને ખબર પડતી હોય. એના કારણે આ હોદ્દાની રૂએ પદ આવ્યું. હવે આજે ગલીએ ગલીએ એજ્યુકેટેડ લોકો છે. બીજું, જિલ્લા કલેક્ટર તરીકે એમને ખૂબ મોટી જવાબદારી છતાં એવી સંસ્થાઓમાં એ લોકો હોદ્દાની રૂએ બેઠા છે. હવે વર્ષમાં એક પણ મીટિંગ ટ્રસ્ટની હોદ્દાની રૂએ કલેક્ટરો જે બેઠા છે આખા ગુજરાતમાં કે એક પણ મીટિંગો લેવાતી નથી. એટલે મને એક જરૂર સમજાવશો કે અધ્યક્ષ તરીકે, ચેરમેન તરીકે તો ઓટોમેટિક કલેક્ટર હોય જે તે કલેક્ટર જુનાગઢ ઓટોમેટિક ના હોય, ઓટોમેટિક ના હોય નહીં, સ્વયં રીતે નક્કી નહીં. ટ્રસ્ટમાં બંધારણમાં તમે મુદ્દો લીધો હોય એટલે હોય છે. હાલે ટ્રસ્ટમાં હોદ્દો છે એટલે જે કલેક્ટર હોય, વર્તમાન હોય કે પૂર્વ હોય કે જે હતા, પણ એ માત્ર નિયુક્તિ વખતે જ આવે છે, નિયુક્તિમાં જ ભાગ લે છે, પછી નહીં. હા, પછી નથી લેતા ક્યારે. અચ્છા. હા, તમે એમના ટ્રસ્ટોના જોઈ લો, મિનિટમાં કોઈ જગ્યાએ કલેક્ટરોની સહી નહીં હોય. હું વર્તમાન કલેક્ટરની વાત નથી કરતો, છેલ્લા 40 વર્ષના કલેક્ટરના મિનિટ જોઈ લો, કોઈ પણ મીટિંગ ક્યારે બોલાવી ન હોય. એટલે ભવનાથ મંદિરના મહંતના હાઈકમાન્ડ જોઈએ તો જુનાગઢ કલેક્ટર હાઈકમાન્ડ કહેવાય ને, રાજકીય પક્ષોમાં ટિકિટ જોતી હોય તો કહેવાનો મતલબ 80 સંસ્થાઓમાં કલેક્ટરની નિમણૂક શું કામ થઈ હતી? ત્યારે અનએજ્યુકેટેડ પર્સનો હતા ટ્રસ્ટોમાં. વહીવટી પ્રક્રિયાને સુગમતા માટે ને ખબર પડે એટલા માટે હોદ્દાની રૂએ કલેક્ટરને હોદ્દો આપી દીધો.
બીજું, હંમેશા કલેક્ટર અધ્યક્ષ સ્થાને જ રહેતા હોય છે, આવો શિરસ્તો રહ્યો છે. એના હવે કારણે વચ્ચે ભાવેશભાઈ વચ્ચે એક પૂછવા માંગુ છું કે ભલે આપણે કોઈ કલેક્ટર તત્કાલીન કે પૂર્વની વાત કરી રહ્યા છીએ, એ પછી રચિત રાજ હોય કે અન્ય હોય, પણ હવે એમનું કદાચ પોતાનું કઈ એવું વળગણ ન હોય કે એમને આને જ નિમવા હોય, રાજકીય ભલામણો પણ હોય, એવી દ્રષ્ટિએ એને કામ કર્યું હોય, પણ એવું નથી લાગતું તમને અગાઉના ઓર્ડરોમાં હરિગીરીમાં જે અત્યારે વર્તમાન મહંત છે એમાં જે કદાચ ભેદભાવ થયો છે કે જે કદાચ એક જ પક્ષે થયો હોય, એમાં આવા કોઈ આક્ષેપો તમારી પાસે આવ્યા હોય, સાધુ સંતો પાસે સાંભળ્યા હોય કે જુનાગઢમાં ભૂતકાળમાં જે આરટીઆઈ નીચે જે પત્રો બહાર નીકળ્યા ને જે આર્થિક મોટું એમાં આવ્યું હતું, 5 કરોડ આમને ચૂકવાના, 2 કરોડ આમને ચૂકવાના, 50 લાખ આમને ચૂકવાના, આ બધા વિષયો હતા. અમે એ સાધુ સંતોના વિષયમાં અમે એટલે માટે કરવાનું, એટલે હું એ જ કહું, પુરાવા વગરની વાત કરવી આપણે કેમ અત્યારે ખાલી કેતો તો કેતી જેવું થાય. પણ મારું તમને કહેવાનું એ છે, મારું કહેવાનું એ છે કે કલેક્ટરને પણ કદાચ ફરજ પડવાની હોય જે તે શાસકો કે એવું પણ બન્યું નહીં હોય. હું આપને એ જ કહું છું, દાખલા તરીકે ભૂપેન્દ્રભાઈ કલેક્ટર સાહેબને ફોન કરે અને એમ કે ભવનાથ મંદિરના મહંત તરીકે ભાવેશ વેકરિયાને કે ધર્મેશભાઈ વેદને બેસાડવાના છે, અને જો કલેક્ટર બેસાડી દે તો એ કલેક્ટરની ભૂલ છે. એટલા માટે કે ટ્રસ્ટમાં તમે અધ્યક્ષ છો. તો વચ્ચે ફરી એક પ્રશ્ન પૂછતો, ગુરુ પરંપરાનું મહત્વ, ગાદીનું મહત્વ શું? હા, હવે હું આપને એ જ કહું છું કે દાખલા તરીકે સીએમ સાહેબનો ફોન આવે અને કલેક્ટર તમને કે મને મહંત તરીકે બિરાજમાન કરી દે છે, તો આ કલેક્ટરશ્રીની ભૂલ છે. કારણ કે બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુરુ શિષ્યની પરંપરાથી નિમણૂક આપવી. હવે તમારું ટ્રસ્ટનું પોતાનું બંધારણ છે, એને તમારે ફોલો તો કરવું જ પડશે. તો ક્યાંથી આ ચેન, સાંકળ ક્યાંથી તૂટી? હું માનું છું કે શૈલજા દેવી હતા, પછી હરિગીરી આવ્યા. હરિગીરી બાપુની નિમણૂક થઈ, ત્યાંથી ગુરુ શિષ્ય વાળી પરંપરા બંધ થઈ અને હરિગીરી બાપુ અખાડાઓના જે કઈ મહામંત્રી છે કે જે કઈ હોદ્દો ભોગવે છે, એ હોદ્દાની રૂએ એમ કીધું કે દરેક ધાર્મિક સંસ્થાનો અમારી અંદરમાં આવે છે. એના રૂએ આલોક પાંડે સાહેબ એમને નિમણૂક આપી દીધી. એટલે પૂર્વ મહંતના કોઈ શિષ્ય કે એવો કોઈ રજૂ નહીં કર્યું હોય પુરાવો? નહીં છે જ નહીં. હરિગીરી બાપુ કોના શિષ્ય ચાલો એ કયો. ઓકે, બરાબર. અને બીજી વાત, અમને એ પણ સવાલ થાય છે નિમણૂકમાં. હા, બીજું યુપી છે, તનસુખગીરી બાપુ કે એનો પરિવાર કે એ ક્યારે કોઈ દિવસ યુપીમાં એના કોઈ શિષ્યો જેવું કે ઉલ્લેખ નથી. છતાંય અમને કોઈ હરિગીરી બાપુ બન્યા એની અમને વાંધો નથી. સમજો વાત, અમને શું છે કે વહીવટદાર ન નિમાવવો જોઈએ, બસ અમારી સિંગલ વાત આ છે. પણ એક વર્ગ એવું ઈચ્છે છે કે જેમ અંબાજીમાં અને બહુચરાજીમાં વહીવટદાર છે, સરકારી શાસન છે, એવું જો થાય તો ભવનાથના વિકાસમાં મહત્વનું રહેશે, ઉપરાંત ગવર્મેન્ટની નજર રહેશે. પણ એક શું કામ ભયસ્થાન, તમને શું કામ હજી કહું ધર્મેશભાઈ હજી કહું, ગવર્મેન્ટની નજર રાખવા માટે થઈને આવી વાતો થઈને ગવર્મેન્ટ એટલી જગ્યાએ ભેરવાઈ ગઈ છે અને કલેક્ટરે જિલ્લાના વિકાસમાં ધ્યાન આપવાનું છે. ધાર્મિક વિકાસો તો તમે નો આપણે બધા કરવાના જ છીએ. પણ એ તો આધ્યાત્મિક નગરીના કલેક્ટર છે ને. હા, પણ હું સમજી ગયો, આધ્યાત્મિક થતા જુનાગઢ જિલ્લો આધ્યાત્મિક નગરીમાં 15 લાખ માણસો રહે છે ને, તો એ 15 લાખ માણસોની સુખાકારી માટે એમણે વિચારવાનું કે નહીં, પ્લાનિંગ આપવાનું કે નહીં આપવાનું. આજે દાખલા તરીકે ગઈકાલે બ્રિજ પડી ગયો, રસ્તાઓ આખા જિલ્લાના ખરાબ છે, બ્રિજો ખરાબ છે, પાણીની કોઈ તકલીફો છે, શિક્ષણ કચડું છે, તો એટલી બધી જગ્યાએ કલેક્ટરે ધ્યાન આપવાનું છે. હવે એ ધ્યાન મૂકીને જો ધાર્મિક સંસ્થાનોમાં આઈએસ આવા અધિકારીઓને આપણે જોડી દેશું તો એ પણ બિચારાનો શું વાક ગણવો આપણે. ચાલો, તમારી પાસે કદાચ દાખલો એવો લાગે કે તનસુખગીરીના નિધન પછી ભીડભંજન અને કોઈ બીજી અંબાજી ત્યાં વહીવટદાર શાસન આવવાથી પગારના ને ખર્ચના ને એક તકલીફો થઈ હતી, એ કારણ હોઈ શકે? હા, સ્વાભાવિક છે. અચ્છા, બરાબર. બીજું મને વહીવટદાર શું કરે, કોઈ પણ ઇન્ચાર્જ હોય, તમને જોઈ લેજો, ઇન્ચાર્જ જયારે મૂકવામાં આવે કોઈ પણ પદ ઉપર, ત્યારે કોઈ પણ જાતના હુકમ કે ઓર્ડર નથી કરતા, એમને બેઠા રહીએ છે. કલેક્ટર ઇન્ચાર્જમાં કલેક્ટર હોય, ઇન્ચાર્જમાં એસપી હોય, ઇન્ચાર્જમાં કોઈ પણ વ્યક્તિ હોય, તો એ વખતે કોઈ પણ જાતના કામગીરી થતી નથી. કારણ કે એને એમ થાય છે ઘણી કામગીરી કરી તો ઉપાધિમાં મૂકે તો. અને હું એક નથી કહેતો, ઓવરઓલ પ્રજાતંત્ર કે તમે વહીવટી તંત્રનું જોશો, જે કોઈ ઇન્ચાર્જમાં જ્યારે હોય છે ત્યારે કામગીરી ઠપ થઈ જતી હોય. ચોક્કસ. હવે વાત આવી, આપણે આ વાત જ્યારે મહંત હરિગીરીની વાત આવે ત્યાં મહેશગીરી યાદ આવી જ જાય. આ વિવાદ પણ લગભગ એવો જ હતો. મહેશગીરીએ ખુલ્લું જ કીધું હતું કે ગમે એને નિમો, પણ હરિગીરીને ભવનાથમાં ન હોવા જોઈએ. એને કારણે જેને રજૂઆત કરી હતી, મીડિયામાં આટલી પ્રસિદ્ધિ મેળવી એમણે,
કે ભાઈ આ Okay. કલેક્ટરે જે ગેર નિમણૂક કરી છે, જે કઈ આક્ષેપો તમે કહો કરોડોના, હવે મહેશગીરીનો રોલ તો હવે આવ્યો છે કે હવે દિવસો નજીક છે, આજે 15-16 તારીખ થશે થઈ છે, હવે 10 દિવસમાં 31/7 પહેલા એમણે પણ કઈક રજૂઆત કરી, પોતે પણ એક સમયે ભાજપના સાંસદ રહી ચુક્યા છે, એમના તરફથી કોઈ રજૂઆત થઈ? ધર્મેશભાઈ, એ સાધુ સંતોનો વિષય છે કે કોને આમાં ઇન્વોલ્વ થવું કોને ન થવું, એમાં આપણે એને કોઈને ગાઈડ ન કરી શકીએ. આપણી ફરજ શું છે, તમારી ફરજ, મારી ફરજ શું છે કે ન્યાયિક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય અને વિવાદ સમી જાય. બરાબર. મેં મારા પત્રની નકલ કલેક્ટરને ઉદ્દેશીને લખ્યું છે, સાથે નકલ રવાના ગૃહમંત્રી, મુખ્યમંત્રી શ્રી, પ્રભારી મંત્રી શ્રી, દરેક પ્રેસ મિત્રો ને દરેક પૂજ્ય સાધુ સંતોને પણ મોકલી છે. હું એમ નથી કહેતો કે આ લાયક કે આ બિન લાયક, હું એમ કહું છું કે ન્યાયિક રીતે પ્રક્રિયા પૂર્ણ કરી અને કાયમ માટેનો વિવાદ પૂરો કરવો જોઈએ. ગુરુ શિષ્યની જે પરંપરાથી આ વિષય ચાલ્યો છે અને ટ્રસ્ટમાં જે બંધારણની જે જોગવાઈઓ છે એ મુજબ કલેક્ટરે નિમણૂક આપવી જોઈએ. પછી એમાં હરિગીરી પણ ગુરુ શિષ્યની પરંપરામાં આવતા હોય તો તમે વિષય કહી દો કે ગુરુ શિષ્યની પરંપરામાં હરિગીરી બાપુ પણ આવે છે અને એના આધારે અમે નિમણૂક આપીએ છીએ. પણ એ તો 8 વર્ષથી એ રીતે તો રહ્યા જ હશે ને. તમે કહો કે 15 કે 17 ની વાત છે, પરંપરા છે તો તમે આપો ને ભાઈ, ગુરુ શિષ્યની પરંપરાથી નિમણૂક આપી છે. ઓકે, તમે કોઈ વસ્તુ ઓથેન્ટિક આપો છો, તમે પાવરમાં છો તો તમારે ખુલાસો પણ આપવો પડશે ને કઈ રીતે તમે આપી છે. એ વખતે આલોક પાંડવ સાહેબે કલેક્ટર તરીકે એમણે નિમણૂક આપી તો કેના આધારે આપી હતી? ત્યારે સ્પષ્ટ બધા કહેતા હતા, સાધુ સંતો એ વખતે ચૂપ રહ્યા બધા. હું એમ કહું છું લોકલ સાધુ સંતો પણ શું કામ ચૂપ રહ્યા? તો એ પછી રચિત રાજ વખતે પણ કઈ થયું હતું, એ તો હમણાં લેટેસ્ટ છે. દર વખતે સાધુ સંતો સરકારમાં મળવા જાય, કાગળ ઉપર કોઈ વાત ન હોય, સરકારમાં મળવા જાય એટલે સરકારમાંથી પણ એમ કે જોઈ લઈએ છીએ, વાત કરીએ છીએ, શું કરીએ છીએ. પણ એના કારણે જુનાગઢની જનતા દુભાઈ છે, ભવનાથ મંદિરમાં દર્શનાર્થી કરવા માટે જતા લોકો દુભાઈ છે કે ભાઈ અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. હું મારી વાત કરું છું, અમે આસ્થાથી જોડાયેલા છીએ, અમને ગિરનાર માટે, અમને ભવનાથ માટે અમે માનથી અને સન્માનથી અમે જોઈએ છીએ. અમને વિવાદ તમારે કઈ મહાન બનવું નથી, અને તમારે કઈ મહાન બનવું નથી, સુપાત્રને કોઈ આપવું વસ્તુ છે. નથી ધર્મેશભાઈ, મારે કાઈ બનવું નથી. મેં ફક્ત વર્ષો પહેલા મેં 15/6/2008 ના રોજ મેં ગિરનારની સેવા સ્વીકારી છે. આજે એ વાતને 17 વર્ષ થઈ ગયા ધર્મેશભાઈ. હું 17 વર્ષથી ગિરનાર માટે કંઈક ને કંઈક સેવા કરતો રહ્યો છું. ગિરનારનું કઈ અહિત થતું હોય પછી પ્રેસ મીડિયાએ પરિક્રમા વખતે 5 બોટલો મૂકીને ફોટો નાખ્યો હોય ને તો મેં પ્રેસને પણ કીધું છે કે ભાઈ મારા ગિરનારને બદનામ ના કરો પ્લીઝ. આખી ભારતમાં, આખા ગુજરાતમાં દારૂ પીવાય છે, પરિક્રમામાં કોઈ દારૂ પીવા નથી આવતા. તમે 5 બોટલ લઈને દારૂ મૂકો છો તો મારો ગિરનાર બદનામ થાય છે. ગિરનાર કોઈને આમંત્રણ નથી આપતો મારા ખોડામાં આવીને દારૂ પીવો. પણ તમે તો દારૂની વાત કરો ને મીડિયાની વાત કરો, પણ છેલ્લા 6-8 મહિનામાં અમને હેડલાઇન બનાવવા ભવનાથની આ હરિગીરી ને મહેશગીરીને એ જ વિવાદ આવ્યો છે. તો અમને પણ એવું લાંછન લાગે કે સનાતન ધર્મમાં દરરોજ એક હેડલાઇન બનતી હતી, એ તમે નજરે જોવો છો. હમણાં શાંત છે, પછી આજથી જ તમે કહો કે 2-4 દીથી ચાલુ થયું છે. તમારી રજૂઆત તો બહુ તટસ્થ છે, પણ સંતોમાં પણ હવે એક કચવાટ શરૂ થયો છે કે હરિગીરીને કાઢવા જોઈએ, હરિગીરી નથી, અથવા અમને નિયુક્ત આપતી જોઈએ. આ બધા વિવાદ છે. તો સ્થાનિક રાજકારણીઓ આમાં કેમ ધ્યાન નથી આપતા? પણ તો દરેકની, હું એ જ કહું છું, દરેકની ફરજ છે કે કોઈ પણ વસ્તુ વિવાદ વગર સ્થાનિક લેવલે પતી જવો જોઈએ. દારૂની બોટલ તો ઠીક છે ભાઈ, વચ્ચે રોકું. દારૂની બોટલની વાત તો ચાલો માનીએ કે પરિક્રમાને એકાદ દિવસ, પણ આ તો 6-8 મહિનાથી એક વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદની અસર ચૂંટણીના પરિણામ સુધી જોવા મળી છે. અત્યારે પણ મારી પાસે જે બ્રેકિંગ આવ્યું છે એ એવું છે કે કેટલાક રાજકારણીઓ લેટર પેડ ઉપર હરિગીરીની ભલામણ કરી છે. કદાચ આપની પાસે મોડું આવશે પણ. ના, મને નથી ખબર હજી. મને હજી ખબર હજી બ્રેકિંગ છે. આ તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં બેઠા છે, બ્રેકિંગ કહું છું તમને. હજી અમે પણ સત્તાવાર ચેક કરી રહ્યા છીએ. પણ આ લેટર પેડની પદ્ધતિ શરૂ થઈ છે, એનો મતલબ એક છે કે ભાજપનું જ જૂથ હરિગીરી તરફેણમાં પણ છે, મહેશગીરી તરફેણમાં છે, અને તમે તટસ્થતાથી રજૂઆત કરો. તમે તંત્ર શું કરશે, કલેક્ટર તંત્ર શું કરશે? હું આપણે એ જ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટી છે એ એક સનાતન વિચારધારાની વાત લઈને નીકળેલી છે અને દરેક સાધુ સંત સાથે એના સંબંધો રહેવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક બે સંતો સાથે સંબંધો તો હશે જ પાર્ટીના લોકોના. અમારી વાત શું છે કે ભાઈ જે લાયક છે કલેક્ટર નિર્ણય કરી નાખે, બસ વહીવટદાર જોતા નથી. સંબંધ કરતા લાગણી ને માગણી જરૂરી નથી ભાવેશભાઈ લાગતી. લાગણી અને માગણી બેયને સમન્વય કરી અને તટસ્થ નિમણૂક થાય. માગણી કરતા ધર્મેશભાઈ
તમે જે કોઈ ન્યૂઝ ચેનલમાં છો, મેં મારું એજ્યુકેશન જર્નાલિઝમ છે પણ મારો અનુભવ જર્નાલિઝમનો નથી, સમજો વાત. તો તમારી જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એમાં મને ચીફ એડિટર તરીકે બેસાડી દે તો શું પરિસ્થિતિ થાય? ચેનલ ભાંગી જાય કે ન ભાંગી જાય? હું એમ કહેવા માંગુ, મારી લાયકાત છે તો મને બેસાડો, મારી લાયકાત નથી તો ભલામણના જોરે મને ના બેસાડો. ઓકે, તો આપની રજૂઆત પછી હવે કયો તબક્કો રહેશે? હવે એકાદ આવનારા બેઠક દિવસોમાં કલેક્ટરનું સ્ટેન્ડ શું છે જાણવું જરૂરી છે કે તમે વહીવટદાર વીમા માંગો છો, તમે બાયોડેટા મગાવવા માંગો છો, ગુરુ શિષ્યની પરંપરામાં કોણ આવે છે મગાવવા માંગો છો, કે તમે કાયમ કરવા માંગો છો, જે અત્યારે ચાલુ છે એને રિન્યુ કરવા માંગો છો? કારણ કે નિર્ણય કલેક્ટરે કરવાનો છે. કલેક્ટર ચૂપ છે એટલે આપણે બોલવું પડે છે. તો ભવનાથના જે મહંત છે હરિગીરી, એમની જે મુદત છે 31 જુલાઈ 2025 પૂર્ણ થાય છે. એ પહેલા જુનાગઢ એટલે સંતોની નગરીમાં કંઈક રજૂઆતો શરૂ થઈ છે, ક્યાંક અલ્ટિમેટમ પણ અપાયા છે, ક્યાંક લોબિંગ પણ થઈ રહ્યું છે. તો સંત સુરા અને સાવજની ભૂમિમાં ભવનાથ મંદિરના મહંત હવે કોણ, એની ચર્ચા આપણે કરી અને ભાવેશ વેકરી આપણી સાથે જોડાયા હતા. એમણે પણ પોતાના મુદ્દાઓ રજૂ કર્યા છે. જોવાનું એ રહે છે કે હવે કોણ નવા મહંત આવે છે, અને સૌથી મહત્વની વાત એ છે કે આમાં પરિવર્તન, પુનરાવર્તન, આ તમામ પ્રશ્નો હવે 31 તારીખ સુધી રહેશે. આવા દરેક નવા ટોપિક સાથે અમે ફરીથી મળતા રહેશું. નમસ્કાર, આભાર.